ઓગળના વાલપુરા તાલુકા પંચાયત બેઠક પર આવતા ભદ્રેવાડી ગામમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન। બનાસકાંઠા જિલ્લાની ઓગળના 41 તાણા જિલ્લા પંચાયત સીટ અને વાલપુરા તાલુકા પંચાયત સીટમાં ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। ત્યારે ભાજપના પ્રચાર અભિયાન સામે વળતો પ્રહાર કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા તાણા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ભદ્રેવાડી ખાતે ભવ્ય જનસભા યોજવામાં આવી, જેમાં જિલ્લા પંચાયત ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર જોશનાબા પૂરણસિંહ વાઘેલાના ચૂંટણી સભામાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે મતદારોને ફૂલોથી સ્વાગત કરી આવકાર્યા હતા। ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બાદ યોજાયેલી જનસભામાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જનતાને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય જનતાના પક્ષો માટે લડતા આવ્યો છે અને તાણા બેઠક પર પરિવર્તન નક્કી છે અને કોંગ્રેસ દ્વારા જનસંપર્ક વધારી પોતાની મજબૂત પકડ દર્શાવી છે। જ્યારે જોશનાબા વાઘેલાએ પણ મતદારોને મળી તેમના આશીર્વાદ લીધા હતા અને વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને તાણા બેઠક પર હવે કોંગ્રેસે ભાજપ વચ્ચે સીધો જંગ જામ્યો છે, જેમાં કોંગ્રેસ પક્ષે જીતનો દાવો કર્યો છે। અહેવાલ રામજીભાઈ રાયગોર।